વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાની પ્રતિષ્ઠિત એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં 15 વર્ષ બાદ વાર્ષિકોત્સવની કરાઈ શાનદાર ઉજવણી। વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ગતરોજ વાર્ષિકોત્સવના પ્રથમ દિવસના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા। ફેકલ્ટીના પ્રાંગણમાં આવેલા ઓપન એરથી એક્ટર પર યોજાયેલા કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને નાટ્યકલાના સુંદર સમન્વય દ્વારા ભારતીય શાસ્ત્રીય પરંપરાની સમૃદ્ધિ દર્શાવવામાં આવી। વિશેષ નોંધનીય બાબત એ છે કે ફેકલ્ટીના પ્રાંગણમાં વાર્ષિકોત્સવ લગભગ 15 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, તેથી સંકુલના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થી વર્ગમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર કાર્યક્રમમાં સંકુલ પરિવાર સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠી હતી। આજના કાર્યક્રમો પ્રખ્યાત નાટ્યકાર અને શિક્ષણવિદ પદ્મશ્રી ચંદ્રવદન મહેતાની 125મી જન્મજયંતિને સમર્પિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગણેશ સ્તુતિથી કરવામાં આવી, જેના દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક અને કલાત્મક માહોલ પ્રાપ્ત થયો। ત્યારબાદ રાગરંગ કાર્યક્રમ હેઠળ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની વિવિધ રજૂઆતો કરવામાં આવી, તેમજ ગ્લોરી ઓફ તિંતાલ કાર્યક્રમ દ્વારા ભારતીય લય પરંપરાની વિશિષ્ટતા અને તબલા વાદનની કલાત્મકતા રજૂ કરવામાં આવી। આ સાથે કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલ તરાના તથા કથક નૃત્યની રચનાઓએ ભારતીય શાસ્ત્રીય કળાની સૌંદર્ય પરંપરાને ઉજાગર કરી। પરફોર્મિંગ આર્ટ્સ સંકુલના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રએ આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમય બાદ સંકુલના પ્રાંગણમાં યોજાતો આ વાર્ષિકોત્સવ સમગ્ર સંકુલ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે। તેમણે જણાવ્યું કે સંગીત, નૃત્ય અને નાટ્યકલા ભારતીય સંસ્કૃતિના મહત્વપૂર્ણ સ્તંભો છે અને આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની અમૂલ્ય તક મળે છે। તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓના સહકારની પ્રશંસા કરી। આ કાર્યક્રમના આયોજનમાં સંયોજક ડોક્ટર ધનંજય વેકરિયા, સહસંયોજક ડોક્ટર નીતિન પરમાર સાથે શ્રીમતી હેતલ આર્ય, કાર્યક્રમ સંકલન કરતા ડોક્ટર જયદીપ લકુમ, ડોક્ટર જનક જસાકિયા તેમજ ફેકલ્ટીના તમામ પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમના સંયુક્ત પ્રયાસો અને સમર્પણથી આજના કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન દર્શકોમાં ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને સંકુલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થીઓએ આ સાંસ્કૃતિક અને પ્રસંગને આનંદપૂર્વક ઉજવ્યો હતો। આ પ્રસંગે સંકુલના ગૌરવરૂપ પૂર્વ વિદ્યાર્થી તથા વર્તમાન વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમાં તૃપ્તિ ગઢવીને પ્લેબેક ગાયિકા તરીકે પ્રાપ્ત થયેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવોર્ડ તેમજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ માટે અભિનંદન આપવામાં આવ્યા હતા। રિષભ શ્રીમાળીએ સુરતની સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સંગીત સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત સ્પુરહા જોગલેકરે વાયોલિન વાદનમાં રાજ્ય સ્તરની કલા મહાકુંભ સ્પર્ધામાં મેળવેલી સિદ્ધિ માટે તથા કેદાર ગોસાઈએ બાંસુરી વાદનમાં રાજ્ય સરકારની કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ બદલ સંકુલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું।
નમસ્કાર, હું પ્રોફેસર અજય અષ્ટપુત્રે, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી બોલું છું. અમારા ફેકલ્ટીની અંતર્ગત અમે લોકોએ 12મી તારીખે અને 13મી તારીખે 2 દિવસનું એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવેલ છે, જેનો આજે પહેલો દિવસ છે. અને પહેલા દિવસે મને હર્ષની લાગણી થાય છે કે આ ફેકલ્ટીની અંતર્ગત લગભગ 15 વર્ષ પછી અમે અમારા પ્રાંગણમાં આ એન્યુઅલ ડે અમે લોકો ઉજવી રહ્યા છે. અને જેને આવકારવા માટે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અમારા ભૂતપૂર્વ શિક્ષક મિત્રો અને વડોદરાના નાગરિકો અને વડોદરાના શ્રોતાજનો આ કાર્યક્રમ જોવા માટે આવેલા છે. તો હું ફરી એકવાર એ ઈચ્છું છું કે વડોદરાની જનતાને આવકારું છું કે અમારા પ્રોગ્રામ જોવા માટે જરૂર આવજો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. જય હિન્દ.